ઉત્તર ગુજરાતના મુસાફરો અને શ્રદ્ધાળુઓ રેલવે સેવાની ભેટ મેળવશે। પ્રસિદ્ધ યાત્રાધામ નાના અંબાજી ખેડ બ્રહ્માથી અમદાવાદના સર્વ વચ્ચે ટૂંક સમયમાં નવી ઇલેક્ટ્રિક ટ્રેન સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। હિંમતનગરથી ખેડ બ્રહ્મા વચ્ચેના મીટર ગેજ ટ્રેકને બ્રોડ ગેજમાં રૂપાંતરિત કર્યા બાદ રેલવે વિભાગ દ્વારા અંતિમ ટ્રાયલ રન અને નિરીક્ષણની કામગીરી પૂર્ણ કરાઈ। સાંસદ શોભનાબેન બારૈયાની કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરવામાં આવેલી રજૂઆત બાદ આ પ્રોજેક્ટમાં ગતિ આવ્યો છે। આગામી એપ્રિલ માસથી આ રૂટ પર નિયમિત ટ્રેન સેવા શરૂ થવાની સંભાવના છે। આ નવી સુવિધાને કારણે ખેડ બ્રહ્મા જતા હજારો ભક્તોને ખાસ કરી ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને મોટી રાહત મળશે। ખેડ બ્રહ્માથી સીધી અંબાજી સુધીની રેલવે લાઇનની કામગીરી પણ તેજ થઈ છે, જે ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટીમાં વધારો કરશે। અશ્વિની વૈષ્ણવજીની મળીને સાબરકાંઠા અને અરવલ્લી માટેની પણ કેટલીક જરૂરી રજૂઆતો કરી હતી, જેમાં ખેડબ્રહ્માથી હિંમતનગરથી જે ખેડબ્રહ્મા રેલવે લાઇન જે એનું કામ પૂરું થયું છે તો ઝડપથી રેલવે શરૂ થાય એના માટેની માગણી કરી હતી। અને બીજી માગણી અરવલ્લી માટે એ હતી કે મોડાસા ટિન્ટોઈ શામળાજી રેલવેનું કામ જે ચાલુ છે એ પૂરું થાય એના પછી દિલ્હીથી જયપુર, ઉદયપુર અને ડુંગરપુર શામળાજી થઈને મોડાસા, બાયડ, કપડવંજ, નડિયાદ અને વડોદરા, સુરત થઈ અને મુંબઈ સુધી જો એ ટ્રેન લંબાવવામાં આવે તો ઓછા સમયમાં આ ટ્રેન મુંબઈ સુધી જઈ શકે અને લોકો એનો લાભ લઈ શકે। બીજું કે એક ટ્રેન અમદાવાદથી ખેડબ્રહ્મા લોકલ ટ્રેન જો શરૂ કરવામાં આવે તો લોકો ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરવા પણ જઈ શકે